અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો જોડાયા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડમાં પશુપતિનાથ વસ્તી માનવ મંદિર વસ્તીનું હિન્દુ ધર્મ સંમેલન આધ્યાત્મિક માહોલમાં યોજાયું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત મંગલાચાર અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી. આ પ્રસંગે મહંત ગંગાદાસ બાપુ લીમાચિયા અને કૃપાલ જે શાહ, દિનેશ સૌંદરી અને જશુભાઈ સૌંદરી, પીસી જોશી સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા હિન્દુ સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રભાવના વિષયક પ્રેરણાદાયક પ્રવચનો આપવામાં આવ્યા. આજે જીઆઈડીસીમાં હિન્દુ ધર્મ સંમેલનની ધર્મસભા યોજવામાં આવી હતી. એમાં અમારા મનમોહનદાસ બાપુ, ભાવેશ બાપુ, રાઘવેન્દ્ર બાપુ, તમામ ધર્મના સંતો, આ આરએસએસના સ્વયંસેવકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સ્વયંસેવકોએ આજે હજારોની સંખ્યામાં હિન્દુ ધર્મમાં જોડાયા અને હિન્દુત્વ વિશે જે હિન્દુ સમાજને એક હિન્દુ સમાજ જાગેલો છે પણ અત્યાર સુધી ગુમરાહ બહુ થયો હતો. હવે હિન્દુ સમાજ જાગ્યો છે અને આ હિન્દુ સમાજે અત્યારે સિંહ ગર્જના કરી છે કે દેશ માટે, સમાજ માટે, ધર્મ માટે, ગાય માટે, બેન દીકરીની ઇજ્જત માટે એક થઈ અને સમાજ અત્યારે હિન્દુ સમાજ ભાઈ ભાઈ બહેનો છે. એની અમને ખૂબ ખૂબ આનંદ છે.